નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં ભાદરવા સુદ પાંચમનું વિશેષ અને પરંપરાગત મહત્વ રહેલું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ કુંડમાં સ્નાન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ લોકમેળામાં આજે પણ ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે અને વર્ષો જૂની પરંપરા અકબંધ જોવા મળી રહી છે. ઋષિ પાંચમને દિવસે વહેલી સવારે આ કુંડમાં ગંગાજી પ્રગટે છે તેવી લોકવાયકા રહેલી છે, જેથી કુંડમાં સ્નાન કરવાથી હરિદ્વાર ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમને દિવસે સવારથી તરણેતરના મેળામાં લોકોની ભીડ ઉમટી પડી હતી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. તરણેતરના લોકમેળામાં ઋષિ પાંચમના દિવસે માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અમદાવાદ, રાજકોટ, અમરેલી, મહેસાણા સહિતના જિલ્લા અને રાજ્યભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને કુંડમાં સ્નાન કર્યું હતું. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.